નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1 જોવાના છીએ. ખરેખર આ જે આલેખ છે એ કયો આલેખ છે તો મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે. પ્લેલિસ્ટ તમે એકવાર ચેક કરી લેજો. આનો વર્તુળ આલેખ કહેવાય અથવા પાઈ ચાર્ટ કહેવાય. આના દાખલા વિદ્યાર્થીઓને બહુ આવડતા નથી. હું સરળ રીતે તમને શીખવીશ, તમે જુઓ. એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. બાજુમાં દર્શાવેલ વર્તુળાલેખ અથવા પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો મળ્યા હતા. આ વર્તુળાલેખ પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચે પ્રશ્નોના આપ્યા છે, આપણે આપવાના છે. હવે આ વર્તુળાલેખ દોરેલું છે. તો હળવું સંગીત કેટલા ટકાને ગમે છે? 40%. લોકસંગીત 30% ગમે છે. શાસ્ત્રીય સંગીત 10% ગમે છે. અને અર્ધશાસ્ત્રીય સંગીત 20% ગમે છે. વિદ્યાર્થી મિત્રો, ટકા આવે ને એટલે 100 થવા જોઈએ. તો 40 ને 30 70, 70 ને 10 80, 80 ને 20 100 થવાય. થઈ ગયા 100. તો એટલું યાદ રાખવાનું, ટકા 100 થાય. આવું જો કયા પ્રશ્નો પૂછ્યા છે એ ધ્યાનથી વિચારવાનું છે. ઉતાવળ કરીને ગણશો તો તમને પરીક્ષામાં નથી જ આવડવાનું. અહીં જુઓ શું કહે છે. જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? મોજણી એટલે સર્વે. આ બધા યુવાનોની વાત કરી છે. હવે શાસ્ત્રીય સંગીતની વાત કરેલી છે. તો શાસ્ત્રીય સંગીત કેટલા ટકા છે? 10% છે. ચલો હું તમને ગણાવું પહેલો દાખલો, તમે ધ્યાનથી જુઓ. એ આ પહેલો દાખલો બહુ સરસ રીતે સમજાવીશ. હવે અહીં શું કહે છે? શાસ્ત્રીય સંગીતમાં કેટલા યુવાન છે? તો 20 યુવાનો છે. બરાબર. અને અહીં ટકાવારી આપેલી છે. શાસ્ત્રીય સંગીત એટલે 10%. બરાબર છે. તો કેટલા યુવાનોએ મોજણી? તો ટોટલ 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનો મોજણી એટલે કુલ કેટલા છે એવું કહેવું છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, જો શાસ્ત્રીય સંગીત છે એ 10% છે. શાસ્ત્રીય સંગીત 10% છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં યુવાનો 20 આપ્યા છે તો 10% હોય તો 20 યુવાનો છે. અહીં લખીએ, જો 10% શાસ્ત્રીય સંગીત હોય તો કેટલા યુવાનો થયા? આપેલા છે તો 20 યુવાનો. તો અહીં તો શું કહે છે? કુલ યુવાનો. તો કુલ યુવાનો કેટલા છે? ટકાવાળી છે એટલે 100% થયા. તો 100% હોય તો કુલ કેટલા યુવાનો હોય? બરાબર. તો બરાબર, આ 100 છે ઉપર જશે, આ 10 છે નીચે આવશે, અને આ 20 એમના એમ થશે. શૂન્ય ગઈ, શૂન્ય જઈ. 100 ગુણ્યા 2 તો કેટલા આવ્યા? 100 દુ 200 યુવાનોની કરવામાં આવ્યો સર્વે. તો પહેલાંનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 200 યુવાનો. બરાબર છે. એ જે રીતે પદ મૂકે એ રીતે આપણે મૂકવું પડે. ચલો બીજું કહે છે, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો આ તો ડાયરેક્ટ આવી જશે. કયું સંગીત વધુ છે જુઓ તમે. અહીં જુઓ 30, 10, 20. અહીં 40% હળવું સંગીત છે તો ડાયરેક્ટ જવાબ આવી જશે. તો બીજામાં તો દાખલો ગણવાનો નથી, અહીં લખી દઈએ હળવું સંગીત. બરાબર છે. ચલો ત્રીજો જોઈએ. જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? ટોટલ વિદ્યાર્થી મિત્રો આ સંગીત છે એની કેટલી સીડી તૈયાર કરવાની છે? 1000. તો આ બધી જ ટકાવારી પ્રમાણે તમારે શોધવું પડે. ચલો હું એક ગણું એટલે તમને આવડી જશે. ત્રીજા નંબરનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ટોટલ ગણવાના છે એટલું યાદ રાખજો. બરાબર છે. તો કેટલી સીડી? તો 1000 સીડી તૈયાર કરવાની છે આપણને. તો ટકાવારીમાં આપેલું છે. તો 100% હોય તો કેટલી સીડી તૈયાર થાય? 1000 સીડી તૈયાર થાય. બરાબર. તો એ આપણે અહીં હળવા સંગીતથી લઈએ તો હળવું સંગીત કેટલું છે? 40%. તો 40% હોય તો કેટલી સીડી બને? તો બરાબર 40 ઉપર જશે, 100 નીચે આવશે, અને 1000 એમના એમ થશે. વિદ્યાર્થી મિત્રો, 2 શૂન્ય જઈ શૂન્ય જઈ શૂન્ય જઈ શૂન્ય જઈ 40 ગુણ્યા 10 તો 400 સીડી બની. પણ કોની બની આ 400 સીડી? તો 40% કોના હતા? હળવા સંગીતના.
તો હળવી સંગીતની કેટલી સીડી બને? 400 સીડી. લખીએ તો લખીએ હળવું સંગીત બરાબર 400 સીડી તૈયાર થઈ. હળવું સંગીત પતી ગયું. આવું લોકસંગીત તો અહીં 400 અહીં 40ની જગ્યાએ 30 મૂકવાના છે. તો આવું ડાયરેક્ટ આવી જશે. અહીં 30 મૂકીશું, અહીં 100 મૂકીશું અને અહીં 1000 મૂકીશું. તો અહીં લખીએ 30/100 ગુણ્યા 1000. આ કોના માટે ગણીએ છીએ? લોકસંગીત. લોક સંગીત માટે. તો બસ છેદ ઉડાડો. શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ ઉપર 30 ગુણ્યા 10 એટલે 300 સીડી થઈ. તો લોકસંગીતની કેટલી સીડી બની? 300. તો અહીં લખી દઈએ લોક સંગીત 300 સીડી બને. ચલો આ રીતે આપી દઈએ. આવું કઈ છે? શાસ્ત્રીય સંગીત 10. તો અહીં 30ના જગ્યાએ 10 મૂકવાના. અહીં લખી દઈએ શાસ્ત્રીય સંગીત. તો અહીં 10/100 ગુણ્યા 1000 એમના એમ. શૂન જઈ શૂન જઈ શૂન જઈ શૂન જઈ બે શૂનો ઉડી જઈ એટલે 10 દાન 100. તો શાસ્ત્રીય સંગીતની કેટલી સીડી બની? 100. તો અહીં લખી દઈએ શાસ્ત્રીય સંગીત 100 સીડી બની અને ઉપર આવું ચોરસ કરી દઈએ. અને છેલ્લે આવું કઈ છે? અર્ધશાસ્ત્રીય સંગીત 20%. તો અહીં 20 લખીશું. 20/100 ગુણ્યા 1000 એમના એમ. શૂન જઈ શૂન જઈ શૂન જઈ શૂન જઈ તો 20 ગુણ્યા 10 એટલે 200 સીડી થઈ. એ કોની થઈ? અર્ધશાસ્ત્રીય સંગીત. તો અહીં લખવાનું અર્ધ શાસ્ત્રીય સંગીત 200. આ રીતે પદ્ધતિસર તમે ગણો વિદ્યાર્થી મિત્રો તો જ આવશે. તમે પરીક્ષામાં બધા નહીં પૂછે, ગમે તે એક પૂછશે. બરાબર છે? તો આ રીતે તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? આ રીતે તમારે ગણવાનું છે.